So complex integumentary problems. First one is burn injuries. Client who sustained a burn injury over 20% of body from the industrial explosion arrives at emergency department via emergency medical services. The emergency department nurse takes the following actions in the care of client. Now emergency department માં 20% burn જે છે એ body surface પર જોવા મળે છે. સો એ વખતે client જે છે એની care કઈ રીતે કરવાની. સો એના actions જે છે step by step. Firstly, assess for airway patency. Administer resuscitation measures as needed. એટલે airway breathing circulation જે છે આપણે firstly check કરીએ છીએ. So assessment ની અંદર airway patency check કરો. Resuscitation માટે if needed હોય તો measures જે બી આગળ actions લેવાના હોય એ provide કરો. Administer oxygen. Obtain vital signs. Ensure that an intravenous line was initiated and administer fluid replacement as prescribed. Administer IV pain medication. Elevate the extremity if no fracture are obvious. Keeps the client warm and place the client on NPO, nothing by mouth status. Prepare for additional intervention, tests and treatments for wounds. Now 20% body જે છે એ એની અંદર burn injury છે present છે. So firstly assessment કરવાનું, airway breathing circulation check કરીએ છીએ આપણે. So એ check કરો. If resuscitation needed છે, airway check કર્યા પછી તો resuscitation provide કરો. Oxygen administration કરવાનું because of burns જે છે એ airway જે છે એ એમાં ડેમેજ થયું હશે. સો મે બી ઓક્સિજન લેવલ જે છે એ બી એની સાથે સાથે ડિક્રીઝ જોવા મળશે, એટલા માટે એડમિનિસ્ટર કરવાનો ઓક્સિજન. વાઇટલ સાઇન્સ જે છે ચેક કરો. આઈવી થેરાપી જે છે સ્ટાર્ટ કરી દેવાની. આઈવી પેઇન મેડિકેશન્સ પ્રોવાઈડ કરો બીકોઝ બર્ન્સ જે છે એના લીધે પેઇન પ્રેઝન્ટ હશે. એક્સ્ટ્રીમિટી જે છે એને એલિવેટ કરવાની ઇફ કોઈ ફ્રેક્ચર ના હોય તો. Keep client warm and place the client on NPO status. And lastly, additional intervention, test, treatments જે બી પ્રોવાઈડ કરવાની છે સ્ટાર્ટ કરી દો. Cell destruction of layers of skin caused by heat, friction, electricity, radiation or chemicals. કોઈ બી ટાઈપનો બર્ન હોય, મે બી બીકોઝ ઓફ હીટ, બીકોઝ ઓફ ફ્રિક્શન, ઇલેક્ટ્રિસિટી, રેડિયેશન ઓર કેમિકલ. જે બી સેલ્સ જે છે એના લેયરની અંદર ડિસ્ટ્રક્શન જોવા મળશે. જો જેના લીધે સ્કિન જે છે એના સેલ્સ જે છે ડેમેજ થશે. લેયર વાઇઝ જે છે ડેમેજ તમને જોવા મળશે. સ્મોલ બર્ન્સ. Response of body to injury is localized to injured area. Small burns ની અંદર જે બી બોડી જે છે, જે ઇન્જર્ડ એરિયા જે છે, સો ઇન્જર્ડ પાર્ટ જે છે ત્યાં સુધી જ તમને પેઇન ઓર રિસ્પોન્સ જે છે તમને ત્યાં પ્રેઝન્ટ જોવા મળશે, જે બી ઇન્જર્ડ એરિયા હશે ત્યાં. Large or extensive burns. Major or extensive burns consist of 25% or more of the total body surface area for an adult and 10% or more of the total body surface for child. Large or extensive burns આપણે ક્યારે કન્સિડર કરશું? સો મેજર એક્સટેન્સિવ બર્ન્સ જે છે એની અંદર 25% or એના કરતા વધારે બોડી સરફેસ એરિયા જે છે કવર થયો હશે બર્ન્સ ઇન્જુરીના લીધે એડલ્ટની અંદર. સો એ જે છે લાર્જ ઓર મેજર બર્ન્સની અંડરમાં આવશે. એન્ડ ઇફ ચાઇલ્ડ હોય સો 10% ઓર મોર બોડી સરફેસ એરિયા જે છે કવર થયો હશે. સો એ જે છે એ બી in child major extensive burns ની અંદર આવશે. Response of body to the injury is systematic. જે બી બોડી જે છે એ બર્ન્સની સામે જે રિસ્પોન્સ આપે છે એ સિસ્ટમેટિક હશે. અહીંયા જે છે એ જો સ્મોલ બર્ન્સ હતું સો એમાં બોડી જે છે રિસ્પોન્સ આપશે, લોકલાઇઝ રિસ્પોન્સ હશે એનો. જ્યારે અહીંયા મેજર બર્ન્સ જે છે એની અંદર બોડી સિસ્ટમ જે છે એની સામે બોડી સિસ્ટમ જે છે અફેક્ટ થશે. સો જે સિસ્ટમિક ઇફેક્ટ જે છે એ તમને જોવા મળશે. The burn affects all major systems of body. જેટલી બી મેજર સિસ્ટમ્સ જે છે બોડીની અફેક્ટ થશે in major burns or large extensive burns. Electrical burns often involves a surface injury that is small but internal injuries that may be extensive. જે ઇલેક્ટ્રિકલ બર્ન્સ હશે સો એ તમને એક્સટર્નલી એટલે કે સરફેસ ઇન્જુરી જે છે તમને સ્મોલ જોવા મળશે, બટ જે ઇન્ટરનલ ઇન્જુરીઝ જે છે એ થોડી વધારે જોવા મળશે, એક્સટેન્સિવ હશે. એસ્ટિમેટિંગ એક્સટેન્ટ ઓફ ઇન્જુરી. કઈ રીતે તમે ઇન્જુરી જે છે એનું પર્સન્ટેજ ડિસાઇડ કરશો? જેમ કે અહીંયા મેજર એક્સટેન્સિવ બર્ન્સ કન્સિસ્ટ ઓફ 25% ઓર મોર
જે છે બોડી સરફેસ એરિયા. સો આપણે કઈ રીતે ડિસાઇડ કરીએ કે 25% સરફેસ એરિયા જે છે એ ડેમેજ થયો છે ઓર કેટલા પર્સન્ટેજ ડેમેજ થયો છે. સો એના માટે જે છે રૂલ ઓફ 9 આપણે ફોલો કરીએ છીએ. રૂલ ઓફ 9 જે છે બર્ન્સ કેટલો છે એના પર્સન્ટેજ કાઉન્ટ કરવા માટે આપણે યુઝ કરીએ છીએ. આ રીતે જે છે જેટલા બી બોડી પાર્ટ જે છે એને ડિવાઈડ કરવામાં આવે છે. જેમ કે હેડ જે છે, સો હેડ જે છે એનો એન્ટિરિયર પાર્ટ એનો 4.5% એન્ડ પોસ્ટિરિયર પાર્ટ જે છે એ 4.5%. ટોટલ જે છે 9% હેડ જે છે એની અંદર ઇન્જુરી થઈ હશે તો 9% હશે. એન્ટિરિયર પાર્ટ પ્લસ પોસ્ટિરિયર પાર્ટ બંને પાર્ટમાં ઇન્જુરી હશે તો 9 થશે. ઇફ જસ્ટ એન્ટિરિયર પાર્ટમાં બર્ન્સ ઇન્જુરી થઈ છે, બર્ન્સ થયું છે તો 4.5%. સેમ ખાલી પોસ્ટિરિયર પાર્ટમાં બર્ન્સ ઇન્જુરી પ્રેઝન્ટ હશે સો એ જે છે 4.5% હશે. દેન ચેસ્ટ જે છે એમાં સો 18% જે છે એ એન્ટિરિયર પાર્ટ એન્ડ પોસ્ટિરિયર પાર્ટ જે છે એનો 18%. એટલે એ રીતે ટોટલ જે છે એ 36% થાય. તમે એને ડિવાઈડ કરવું હોય તો ચેસ્ટ અને ટ્રંકની અંદર બી ડિવાઈડ કરી શકો છો કે ચેસ્ટ વાળો પાર્ટ જે છે એને 9% એન્ટિરિયરલી એન્ડ પોસ્ટિરિયરલી ચેસ્ટ વાળો પાર્ટ જે છે 9%. સેમ એવું એબ્ડોમેન વાળો પાર્ટ છે. સો ટ્રંક જે છે એના 9% અને પોસ્ટિરિયર પાર્ટ હશે એનું બી 9%. એટલે ટોટલ 36% જે છે થવું જોઈએ. દેન જે હેન્ડ જે છે સો આર્મ્સની અંદર જે એન્ટિરિયર પાર્ટ છે એના 4.5% એન્ડ પોસ્ટિરિયર પાર્ટ જે છે એનો 4.5%. સેમ બંને આર્મ્સની અંદર જે છે 4.5 એન્ટિરિયરલી એન્ડ પોસ્ટિરિયરલી. સો એક આર્મ જે છે એનો 9% ટોટલ થાય એન્ટિરિયર પોસ્ટિરિયર બંને કાઉન્ટ કર્યો તો. પેરિનમ એરિયા જે છે એનો 1%. દેન જે આખા લેગ્સ જે છે એની અંદર એન્ટિરિયર પાર્ટ જે છે એ વન લેગમાં 9% એન્ડ પોસ્ટિરિયર જે છે એ 9%. સેમ એવું જે બીજો લેગ જે છે એની અંદર બી જોવા મળશે. સો આ પર્સન્ટેજ જે છે તમને યાદ હોવા જોઈએ. જે બર્ન્સ વાળું બોડી સરફેસ એરિયા તમને કાઉન્ટ કરવા માટેનો ક્વેશ્ચન પૂછે છે કે તમને એવું કહી દેશે કે એન્ટિરિયર પાર્ટ ઓફ ચેસ્ટ એન્ટિરિયર પાર્ટ ઓફ ચેસ્ટ જે છે એની અંદર બર્ન્સ પ્રેઝન્ટ છે ઓર પોસ્ટિરિયર પાર્ટ ઓફ ધ હેન્ડ્સ જે છે આર્મ્સ જે છે એમાં બર્ન્સ પ્રેઝન્ટ છે. સો એ રીતે તમને લોકેશન કહી દેશે કે બોડી એરિયાની અંદર કઈ કઈ જગ્યાએ બર્ન ઇન્જુરી થઈ છે. એના બેઝ પરથી તમારે જે છે પર્સન્ટેજ ડિસાઇડ કરવાના કે એની અંદર જે બી એરિયાઝ કયા હોય એ પાર્ટની અંદર ઇન્જુરી થઈ છે તો એનો તમે પર્સન્ટેજ કાઉન્ટ કરો અને ટોટલ બોડી સરફેસ એરિયા તમારે કાઉન્ટ કરવાનો કે જેની અંદર ઇન્જુરી થઈ છે. સો એબ્ડોમન પર થયું હોય તો કેટલા પર્સન્ટેજ કાઉન્ટ કરવાના? એબ્ડોમેન જે છે ને આખું આ ટોટલી એ લોકોએ 18 કર્યું છે. સો તમે એને ડિવાઈડ કરવું હોય તો કરી શકો કે ચેસ્ટ જે છે ચેસ્ટ વાળો પાર્ટ 9% ને એબ્ડોમેન વાળો હોય તો પછી એ 9% એમ. એન્ટિરિયરલી પોસ્ટિરિયરલી જો થયો હોય તો પછી 9 9 18. સેમ એવું ચેસ્ટમાં બી 9 9 18. એટલે ટોટલ 18 18 36 એ રીતે તમે એન્ટિરિયરલી પોસ્ટિરિયરલી કાઉન્ટ કરી શકો. ઓકે. સો જે બી સિનારીઓ હશે એની અંદર તમને એરિયા આપી દીધો હશે કે કયા બોડી સરફેસ જે છે એની અંદર ઇન્જુરી થઈ છે એના પરથી તમારે પર્સન્ટેજ કાઉન્ટ કરવાના આવે. તો યાદ રાખજો કે હેડ જે છે એમાં ટોટલ 9%, એન્ટિરિયર 4.5, પોસ્ટિરિયર 4.5. સેમ 9% જે છે હેન્ડ્સમાં બી એટલે કે આર્મ્સમાં બી હોય છે. સો એમાં બી સેમ એન્ટિરિયર પાર્ટ 4.5% એન્ડ પોસ્ટિરિયર પાર્ટ જે છે 4.5%. બંને હેન્ડ્સ જે છે એની અંદર 9 9 થશે. દેન આફ્ટર જે છે એ યાદ રાખવું હોય તો એના પછીના લેગ્સ યાદ રાખવાના કે ફર્સ્ટલી જે છે એ 9% ની બે વસ્તુ હોય કે હેડ હોય એ એન્ટિરિયર પોસ્ટિરિયર. સેમ એવું જે છે આર્મ્સ ની અંદર વન આર્મ જે છે એનો 9%, ટુ જે સેકન્ડ આર્મ છે એનો 9%. એમાં બે એન્ટિરિયર 4.5, પોસ્ટિરિયર 4.5. દેન લેગ્સ લઈએ તો લેગ્સ ની અંદર જે છે ટોટલ 18 થાય. એક લેગ નો ટોટલ 18% હોય. એન્ટિરિયર પાર્ટ જે છે એનું 9% એન્ડ પોસ્ટિરિયર પાર્ટ જે છે એનું 9%. સેમ એવું જે છે બીજા લેગ્સ ની અંદર. એન્ડ ધેન આફ્ટર જે છે આપણે આખો જે ચેસ્ટ વાળો એરિયા જે છે સો જે ફ્રન્ટ વાળો એરિયા જે છે એ 18% એન્ડ બેક સાઈડ જે છે પોસ્ટિરિયર પાર્ટ એ બી 18%. તો એ રીતે કાઉન્ટ કરવાનું. અને લાસ્ટમાં પેરિનમ તો યાદ રહી જાય કે એ ખાલી 1% જ હોય છે પેરિનમનું. એટલે ટોટલી તમે કાઉન્ટ કરો તો આ બધા જે છે પર્સન્ટેજ ટોટલ થી અને 100% જેટલું જે છે થવું જોઈએ. સો એના માટે
જેટલો બી તમને સિનારીઓમાં કયો હોય એટલા એ પ્રમાણે તમારે કાઉન્ટિંગ કરતું રહેવાનું, બટ એના પર્સન્ટેજ યાદ રાખજો. એન્ડ પ્લસ એડલ્ટ જે છે એની અંદર પર્સન્ટેજ જે છે એ ડિફરન્ટ હોય, અને જે પીડિયાટ્રિક હોય છે એની અંદર પર્સન્ટેજ ડિફરન્ટ હોય. પીડિયાટ્રિક વાળો જ્યારે એનો પોર્શન સ્ટાર્ટ થશે, એટલે કે પીડિયાટ્રિકનો સબ્જેક્ટ સ્ટાર્ટ થશે, સો એની અંદર જ્યારે બર્ન્સ ઇન્જુરીનું આવશે પીડિયાટ્રિકમાં, તો એનો અલગ એનો રૂલ ઓફ 9 જે છે એ ડિફરન્ટ છે એડલ્ટ કરતા. એડલ્ટનો જે છે આટલો હોય છે, અને પીડિયાટ્રિક જે છે એની અંદર ડિફરન્સ હોય છે. શું ડિફરન્સ? માઇનર ડિફરન્સ હોય છે એની અંદર. એ માઇનર ડિફરન્સ તમે ખાલી યાદ રાખી લો તો તમને પર્સન્ટેજ જે છે બધા યાદ રહી જશે. બર્ન ડેપ્થ. સો બર્ન્સ જે છે એને ડેપ્થ વાઇઝ જે છે એને ક્લાસિફાય કરવામાં આવે. Firstly, superficial thickness burn involves injury to the epidermis. The blood supply to the dermis is still intact. એપિડર્મિસ જે છે એ આઉટરમોસ્ટ લેયર હોય છે સ્કિનની અંદર. સો સુપરફિશિયલ થિકનેસ બર્ન હશે એની અંદર એપિડર્મિસ લેયર જે છે ડેમેજ થશે. જ્યારે ડર્મિસ લેયર જે છે એની અંદર બ્લડ સપ્લાય જે છે થતું હોય છે, સો બ્લડ સપ્લાય જે છે ઇન્ટેક્ટ થશે. Mild to severe erythema, pink to red is present, but no blisters. માઇલ્ડ ટુ સિવિયર જે છે એરિથમા પ્રેઝન્ટ હશે, પણ બ્લિસ્ટર જે છે જોવા નહીં મળે. કોઈ વાર કોઈ એવી ગરમ વસ્તુને આપણે ટચ કરી ગયા હોય તો ખાલી આપણને રેડ ઓર પિંક કલરનું જોવા મળે છે, ધીમે ધીમે પછી એ હીલ થઈ જાય છે. સો એ જે છે એપિડર્મિસ લેયર ઇન્વોલ્વ થયો હશે ઇન્જુરીની અંદર. ડર્મિસ લેયર જે છે ઇન્વોલ્વ થયું હોય, સો એટલા માટે જે બી એરિથમા હશે એ પિંક ઓર રેડ કલરનું પ્રેઝન્ટ હશે, બટ બ્લિસ્ટર્સ જે છે પ્રેઝન્ટ નહીં હોય. સ્કિન બ્લેન્ચીસ વિથ પ્રેશર. સ્કિન જે છે એ બ્લેન્ચ થઈ જશે જેવું તમે પ્રેશર પ્રોવાઈડ કરશો એવું. બર્ન ઇઝ પેઇનફુલ વિથ ટિંગલિંગ સેન્સેશન એન્ડ પેઇન ઇઝ ઇઝી બાય કુલિંગ. એટલે જેવું આપણે કુલિંગ પ્રોવાઈડ કરીએ કે આઈસનો ઓર વોટર, રનિંગ વોટરનું યુઝ કર્યું હોય, કોલ્ડ વોટર જે છે એવું જેવું આપણે એની અંદર હેન્ડ કે જે બી બર્ન વાળો પાર્ટ જે છે એને પૂર કરશું, સો એના લીધે પેઇન જે છે એ રિડ્યુસ થઈ જશે. ટિંગલિંગ સેન્સેશન તમને ફીલ થશે, પેઇનફુલ જે છે એ હશે. Discomfort lasts about 48 hours. Healing occurs in about 3 to 6 days. Discomfort જે છે એ જે તમને પેઇન જેવું ફીલ થાય છે એ 48 અવર્સ સુધી જે છે એ તમને જોવા મળશે. ધીમે ધીમે 3 to 6 ડેઝની અંદર હિલિંગ જે છે પ્રોસેસ થઈ ગઈ હશે. નો સ્કારિંગ occurs and skin graft are not required. કોઈ બી સ્કાર જે છે પ્રેઝન્ટ નહીં હોય જે પણ બર્ન્સ થયું હશે એના લીધે, અને સ્કિન ગ્રાફ્ટિંગ બી રિક્વાયર્ડ નથી, બીકોઝ ખાલી એપિડર્મિસ જે છે એ એપિડર્મિસ લેયર ઇન્વોલ્વ થયું છે અને હિલિંગ જે છે એની અંદર ઇઝીલી જલ્દીથી થઈ જાય છે. સો સ્કિન ગ્રાફ્ટિંગ જે છે એ રિક્વાયર્ડ નથી હોતું. એન્ડ સ્કાર જે છે પ્રેઝન્ટ નહીં હોય. કદાચ કોઈ વાર ભૂલથી કોઈ નાના હશે ને કોઈ ગરમ વસ્તુ અડી ગયા હશે તો કદાચ એ લોકોની અંદર હજી સુધી બી માર્ક એનો પ્રેઝન્ટ હશે કે સ્કાર જેવું પ્રેઝન્ટ હશે, બીકોઝ એ જે છે ડર્મિસ લેયર કાં તો થોડું ડીપની અંદર ઇન્જુરી થઈ હશે તમને એટલા માટે. સો જો એપિડર્મિસમાં ખાલી ઇન્જુરી થાય તો બર્ન્સ જે છે એ હીલ થઈ જાય છે, એટલે સ્કાર પ્રેઝન્ટ નહીં હોતા. જે હતું એ સુપરફિશિયલ થિકનેસ બર્ન. સુપરફિશિયલ થિકનેસ બર્ન જે છે એની અંદર એપિડર્મિસ લેયર જે છે ઇન્વોલ્વ થાય છે. એપિડર્મિસ લેયર જે છે એ ઇન્વોલ્વ થશે, પણ ડર્મિસ લેયર જે છે એ ઇન્વોલ્વ નથી થતું. સો બ્લડ સપ્લાય જે છે એ ઇન્ટેક્ટ હશે. બ્લડ સપ્લાય ઇઝીલી સ્કિનને મળે તો પછી હિલિંગ પણ જે છે જલ્દી થાય છે. એટલા માટે 48 અવર્સ સુધી ડિસ્કમ્ફર્ટ હોય અને 3 to 6 ડેઝની અંદર જે છે હિલિંગ થઈ જાય છે. પેઇનફુલ હોય થોડું, અને રેડ ઓર પિંકિશ કલર જેવું જે છે એ જે પણ એરિયામાં બર્ન થયું છે જોવા મળશે. જેવું તમે પુલ કરો જે પણ પાર્ટ જે છે એને, એવું પેઇન જે છે એ રિડ્યુસ થઈ જશે. બ્લિસ્ટર ફોર્મેશન જે છે પ્રેઝન્ટ નથી હોતું આની અંદર. Superficial partial thickness burn. Superficial partial thickness burn involves injury deeper into dermis. The blood supply is reduced. Dermis layer જે છે એ blood supply provide કરે છે સ્કિનને. સો અહીંયા જે છે dermis layer ઇન્વોલ્વ થશે. એની અંદર ડીપર ઇન્જુરી જે છે ડર્મિસ લેયરમાં પ્રેઝન્ટ હશે, સો એના લીધે બ્લડ સપ્લાય જે છે એ રિડ્યુસ થઈ જશે. તમને અહીંયા જોવા મળે છે ફિગરની અંદર કે ડર્મિસ લેયર જે છે એ ઇન્વોલ્વ થયું છે. સો જે બી સુપરફિશિયલ પાર્શિયલ થિકનેસ બર્ન તમને પ્રેઝન્ટ જોવા મળશે. ટિપિકલ અપીયરન્સ છે એનું. લાર્જ બ્લિસ્ટર્સ મે કવર એન એક્સટેન્સિવ એરિયા. લાર્જ બ્લિસ્ટર જે છે એ જોવા મળશે.
મોસ્ટલી આપણે એવું કહી શકીએ ફોલ્લો પડી ગયો હોય એના જેવું દેખાય. સો સેમ જે છે, જો ડર્મિસ લેયર ઇન્વોલ્વ થયું હશે તો તમને બ્લિસ્ટર જે છે એ પ્રેઝન્ટ જોવા મળશે. એડિમા ઇઝ પ્રેઝન્ટ, મોટલ પિંક ટુ red base and broken epidermis with a wet, shiny and whipping surface are characteristics જે છે. if dermis layer involved હશે, so epidermis જે છે બ્રેકડાઉન થયું હશે એપિડર્મિસ લેયરનું. then after જે છે રેડ બેઝ તમને જોવા મળશે, wet, shiny or whipping surface જે છે પ્રેઝન્ટ હશે. burn is painful and sensitive to cold air. જે બી બર્ન હશે એ પેઇનફુલ હશે એન્ડ કોલ્ડ એર જે છે એનાથી સેન્સિટિવ હશે. heals in 10 to 21 days with no scarring, but some minor pigment changes occur. now if dermis layer જે છે એની અંદર જો 10 to 21 days ની અંદર હીલિંગ થઈ જાય તો કોઈ સ્કાર ફોર્મેશન નથી જોવા મળતા, બટ માઇનર પિગમેન્ટ ચેન્જીસ જે છે એ તમને જોવા મળશે, કે મે બી માર્ક થોડું ઘણું એવું માર્ક જે છે તમને પ્રેઝન્ટ જોવા મળે. Graft may be used if healing process is prolonged. if healing process જે છે એ બહુ વધારે ટાઈમ લેતું હોય તો જ આપણે ગ્રાફ્ટ જે છે એનો યુઝ કરશું. સો યાદ રાખજો, ફર્સ્ટલી જે છે સુપરફિશિયલ થિકનેસ બર્ન એપિડર્મિસ લેયર જે છે ઇન્વોલ્વ થાય છે, એની અંદર ગ્રાફ્ટિંગ જે છે નીડેડ નથી એન્ડ સ્કાર ફોર્મેશન બી પ્રેઝન્ટ નહીં હોય. સુપરફિશિયલ પાર્શિયલ થિકનેસ બર્ન એપિડર્મિસ એન્ડ ડર્મિસ બંને ઇન્વોલ્વ હશે. એપિડર્મિસ જે છે બ્રેકડાઉન થશે અને ડર્મિસ લેયર જે છે ડેમેજ થશે, એટલે બ્લડ સપ્લાય જે છે રિડ્યુસ થઈ જશે. સો એના લીધે જે બી માર્ક્સ હશે એટલે કે જે બ્લિસ્ટર જે છે પ્રેઝન્ટ હશે, હિલિંગ જે છે 10 to 21 days ની અંદર થાય એન્ડ સ્કાર ફોર્મેશન નહીં થાય, બટ પિગમેન્ટ ચેન્જીસ જે છે માઇનર પિગમેન્ટ ચેન્જીસ એ પ્લેસની અંદર તમને જોવા મળશે. ગ્રાફ્ટ મે બી યુઝ કરવામાં આવે ઇફ હિલિંગ જે છે પ્રોલોંગ ટાઈમ સુધી થાય તો. Next is deep partial thickness burn. Extend deeper into skin dermis. Blister formation usually does not occur because that tissue layer is thick and sticks to underlying viable dermis. જે deeper dermis ના deeper layer ની અંદર જે છે એ એક્સટેન્ડ થશે, એટલે કે એક્સટેન્ડ થશે ડીપ ની અંદર. સો એના લીધે બ્લિસ્ટર ફોર્મેશન નહીં જોવા મળે, બટ જે પણ પાર્ટ હશે બર્ન્સ ના લીધે એ નેક્રોસિસ થઈ ગયો હશે. સો જે ડેડ ટિશ્યુ લેયર જે છે એ થીક અને સ્ટીક થઈ ગયું હશે, જે અંડરલાઇંગ વાયબલ ડર્મિસ લેયર જે છે એની સાથે. wound surface is red and dry with white areas in deeper parts. જે બી wound surface હશે એ રેડ ઓર ડ્રાય હશે, એમાં વ્હાઇટ એરિયાઝ તમને પ્રેઝન્ટ જોવા મળશે, જેમ કે અહીંયા દેખાય છે. ડીપ પાર્શિયલ થિકનેસ બર્ન, એની અંદર જે છે તમને આ રેડ કલર એન્ડ વ્હાઇટિશ કલર જોવા મળે છે. ડીપ ડર્મિસ લેયર ની અંદર જે છે એ એક્સટેન્ડ થશે બર્ન્સ ઇન્જુરી. wound surface is red and dry and may or may not blanch and edema is moderate. મે બી જે છે એને એ બ્લેન્ચ થશે, એટલે કે તમે જેવું પ્રેશર પ્રોવાઈડ કરો ને એવું જે છે એ સ્કિનના કલર સાથે સેમ કલરનું જે છે થઈ જાય. જેવું તમે પ્રેશર જે છે રિલીઝ કરો એટલે જેવું પિંક કલર ઓર રેડ કલરનું હતું સેમ એવા કલરનું થઈ જાય. સો મે બી એ બ્લેન્ચ થશે ઓર બ્લેન્ચ નહીં બી થાય. કેન કન્વર્ટ ટુ ફૂલ થિકનેસ if tissue damage increases with infection, hypoxia or ischemia. મે બી બ્લડ સપ્લાય જે છે ડર્મિસ લેયરની અંદર રિડ્યુસ થઈ જાય. સો આની અંદર તો બ્લડ સપ્લાય જે છે ટોટલી લોસ થશે, એટલા માટે નેક્રોટિક એરિયા જે છે તમને થોડો ડેડ ટિશ્યુ લેયર જેવું તમને જોવા મળશે. સો જો એ એરિયા જે છે એની અંદર હિલિંગ નહીં થાય તો એના લીધે જે છે હાઇપોક્સિયા જે છે પ્રેઝન્ટ હશે ઓર ઇન્ફેક્શન પ્રેઝન્ટ હોય, ઇસ્ચેમિયા થઈ જાય, તો એના લીધે પછી જે ડીપ પાર્શિયલ થિકનેસ બર્ન જે છે ફૂલ થિકનેસ બર્નની અંદર જે છે એ બી કન્વર્ટ થઈ શકે છે. જનરલી heals in 3 to 6 weeks, but scar formation results and skin grafting may be necessary. 3 to 6 weeks ની અંદર હિલિંગ થઈ જાય, બટ સ્કાર ફોર્મેશન જે છે એ પ્રેઝન્ટ જોવા મળશે આની અંદર. અને સ્કિન ગ્રાફ્ટિંગ જે છે એ મે બી નેસેસરી હોય, કે જો બોડી સરફેસ એરિયા જે છે વધારે હશે અને હિલિંગ જે છે એ નથી થતું સ્પીડમાં, તો એના લીધે પછી તમારે ગ્રાફ્ટિંગ કરવું પડશે.
ફર્સ્ટલી જે છે યાદ રાખજો કે સુપરફિશિયલ થિકનેસ બર્ન હતું, એપિડર્મિસ લેયર જે છે એ ડેમેજ થાય. દેન આફ્ટર સુપરફિશિયલ પાર્શિયલ થિકનેસ બર્ન, જેની અંદર ડર્મિસ લેયર જે છે ડેમેજ થાય, સુપરફિશિયલ ડર્મિસ લેયર જે છે ડેમેજ થાય. અને દેન આફ્ટર જે છે ડીપ પાર્શિયલ થિકનેસ બર્ન, જેની અંદર ટોટલી ડર્મિસ લેયર જે છે એક્સટેન્ડેડ ડીપર જે છે એ ડેમેજ થશે ડર્મિસની અંદર. ફૂલ થિકનેસ બર્ન involves injury and destruction of epidermis and dermis. The wound will not heal by reepithelialization and grafting may be required. Now, full thickness burn જે છે એની અંદર જે પણ એપિડર્મિસ જે છે એ બી ડેમેજ થશે, ડર્મિસ જે છે એમાં ડિસ્ટ્રક્શન જોવા મળશે, અને જે રીએપિથેલાઇઝેશન થવાનું હતું એટલે કે જે જનરલી એપિથેલિયલ ટિશ્યુઝ જે છે એ આફ્ટર બર્ન ઇન્જુરી એ લોકો ફરીથી ફોર્મ થવાનું સ્ટાર્ટ થઈ જતું હતું. સો જે એ સ્કિનની અંદર એપિથેલિયલ ટિશ્યુ જે છે એ સ્ટાર્ટ એકબીજા સાથે કનેક્ટ થઈને ન્યૂ ફોર્મેશન જે છે એ કરતા હતા, એની જગ્યાએ હવે એ જે રીએપિથેલાઇઝેશન જે છે એ નહીં થઈ અહીં આગળ, એની ગ્રાફ્ટિંગ જે છે મે બી નેસેસરી હોય. appears as dry and hard leathery scar, burn, crust or dead tissue must sludge off or be removed from wound before healing can occur. અહીંયા જે છે પિક્ચરમાં તમને જોવા મળશે કે જે નેક્રોટિક ટિશ્યુ હશે એન્ડ જે સ્કાર ફોર્મેશન થઈ ગયું હશે, લેધરી હાર્ડ ડ્રાય જે છે ક્રસ્ટ જેવું તમને જોવા મળે. સો એ જે ડેડ ટિશ્યુ જે છે એને આપણે રિમૂવ કરીએ છીએ. દેન આફ્ટર જે છે એ હિલિંગ જે છે એ થાય છે. appears waxy white, deep red, yellow, brown or black, જે બી ક્રસ્ટ ફોર્મેશન જેવું થયું હશે. સો એ જે છે વેક્સી વ્હાઇટ તમને જોવા મળશે, ઓર ડીપ રેડ હશે, યલો ઓર બ્રાઉન બ્લેક કલરનું જે છે ફોર્મેશન તમને જોવા મળશે. ઇન્જર્ડ સરફેસ અપિયર્સ ડ્રાય, એડિમા ઇઝ પ્રેઝન્ટ અંડર ધ એસ્કાર. નાઉ જે ઇન્જર્ડ સરફેસ જે છે એ ડ્રાય અપિયર થશે એન્ડ એડિમા જે છે એ પ્રેઝન્ટ હશે, જે બી એસ્કાર ફોર્મેશન જે છે એની અંદર, એટલે કે આ જે બ્લેક વાળો પાર્ટ જે છે એની અંડરની જે એરિયા જે છે ત્યાં તમને એડિમા પ્રેઝન્ટ જોવા મળશે, જેમ કે અહીંયા કદાચ થોડું ઘણું પ્રેઝન્ટ જે છે એ જોવા મળે છે. Sensation is reduced or absent because of nerve ending destruction. જે ફૂલ થિકનેસ બર્ન જે છે એની અંદર સેન્સેશન જે છે રિડ્યુસ થઈ ગયું હશે એન્ડ બીકોઝ નર્વ એન્ડિંગ જે છે ડિસ્ટર્બ થાય છે. સો ત્યાં તમે પેઇન બી એટલું બધું ફીલ નહીં કરી શકો, એટલે તમે ખાલી ટચ કરાવશો ને તો બી પેશન્ટ જે છે એમને ફીલ નહીં થાય કે સ્કિનને કશું ટચ થયું છે કે નહીં. હિલિંગ may take weeks to months and depends on establishing an adequate blood supply. હિલિંગ જે છે મે બી વીક્સ ઓર મંથ્સની અંદર થાય, ડિપેન્ડ કરે છે કે કેટલું જલ્દી બ્લડ સપ્લાય જે છે એ સ્કિનને મળે છે, એટલે જલ્દી જે છે એ હિલિંગ થવાનું સ્ટાર્ટ થઈ જશે. Burn requires removal of scar and split or full thickness skin grafting. જે બી બર્ન્સ જે છે જે ફૂલ થિકનેસ બર્ન છે, સો ફૂલ થિકનેસ બર્નની અંદર જે એસ્કાર ફોર્મેશન થયું છે, આ બ્લેક કલરનો તમને અહીંયા દેખાતો હશે, બ્લેક એન્ડ બ્રાઉન. સો એને જે છે રિમૂવ કરવું ઇમ્પોર્ટન્ટ છે. જેવું એને રિમૂવ કરશો એના પછી જે છે હિલિંગ થોડું વધારે પ્રોગ્રેસ થશે. એન્ડ જે બી સ્કિન ગ્રાફ્ટિંગ જે છે એ બી રિક્વાયરમેન્ટ છે એની અંદર. સ્કારિંગ એન્ડ wound contractures are likely to develop. જે બી સ્કાર ફોર્મેશન જે છે તમને જોવા મળશે એની અંદર. Deep full thickness burn injury extends beyond the skin into underlying fascia, tissue and muscle, bone and tendons are damaged. Deep full thickness burn જે છે એની અંદર જે પણ સ્કિનની અંડરનો પાર્ટ જે છે, જેમ કે ટિશ્યુઝ જે છે, મસલ્સ છે, બોન્સ છે, ટેન્ડન્સ જે છે ડેમેજ થશે. Injured area appears black and sensation is completely absent. Scar is hard and inelastic. There is lack of pain because nerve endings has been destroyed. Pain જે છે નહીં જોવા મળે because nerve ending જે છે destroy થઈ ગયા છે. Healing takes months and graft are required. Healing જે છે એ months ડિપેન્ડ કરે છે કે કઈ રીતે પ્રોગ્રેસ થાય છે, બ્લડ સપ્લાય કઈ રીતે મળે છે, બટ મંથ્સ જે છે એટલા થઈ શકે છે. ઓર ગ્રાફ્ટિંગ જે છે એ પણ રિક્વાયર છે. સો આ જે છે બધા ટાઈપ્સ હતા કે બર્ન્સના કયા કયા ટાઈપ્સ હોય છે.
superficial burn, superficial partial thickness, superficial thickness burn, superficial partial thickness burn, then deep partial thickness burn, full thickness burn, and deep full thickness burn. અકોર્ડિંગ ટુ લેયર્સ ઓફ સ્કિન જે છે એ ડેમેજ થતા રહે ધીમે ધીમે. કે ફર્સ્ટલી જે છે એપિડર્મિસ ડેમેજ થાય, દેન સેકન્ડ ટાઈપ જે છે એની અંદર ડર્મિસ લેયર ડેમેજ થાય. ડર્મિસ લેયર જે છે એમાં સુપરફિશિયલી ડેમેજ થાય, ઓર ડીપર જે છે એક્સટેન્ડેડ લેયર સુધી જે છે એ જશે. સબક્યુટનસ લેયર મે બી ડેમેજ થાય. એન્ડ દેન આફ્ટર ફૂલ થિકનેસ, ડીપ ફૂલ થિકનેસ બર્ન જે છે એની અંદર સ્કિન જે છે એ બી ડેમેજ થશે, અને એની અંડરલાઈન જેટલા બી સ્ટ્રક્ચર જે છે જેમ કે ફેશિયા છે, ટિશ્યુઝ છે, બોન્સ છે, સો એ બી જે છે ડેમેજ થશે. આ જે છે ફૂલ થિકનેસ બર્ન જે છે જોવા મળે છે તમને. અહીંયા તમે જોશો તો બોન્સ જે છે અહીંયા દેખાય છે. સો બોન્સ છે, અહીંયા મસલ જે છે એ ફેશિયા જે છે તમને પ્રેઝન્ટ જોવા મળશે. સો આ જે છે એ ડીપ ફૂલ થિકનેસ બર્ન ઇન્જરી છે. બર્ન લોકેશન, burns of head, neck and chest are associated with pulmonary complication. If chest ની અંદર burns present હોય or neck ની અંદર, head ની અંદર present હોય, so pulmonary complication present હશે. Burns of face are associated with corneal abrasion. જો હેડ નેક અને ચેસ્ટમાં હશે બર્ન્સ, તો કોમ્પ્લિકેશન ની અંદર પલ્મોનરી કોમ્પ્લિકેશન્સ પ્રેઝન્ટ હશે. એ ફેસ ની અંદર બર્ન્સ પ્રેઝન્ટ હશે, સો કોર્નિયલ એબ્રેશન જોવા મળશે. ઇયર્સ જો બર્ન્સ ની અંદર ઇન્વોલ્વ થયા હશે તો એના લીધે ઓરિકલ કોન્ડ્રાઇટિસ જે છે પ્રેઝન્ટ હશે. Hands and joints require extensive therapy to prevent disability. જે બી hands and joints જે છે એની અંદર ઇન્ટેન્સિવ થેરાપી જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેનાથી ડિસેબિલિટી જે છે એને પ્રિવેન્ટ કરી શકીએ. બિકોઝ જો ડીપ બર્ન ઇન્જરી થઈ હશે ઓર ફૂલ થિકનેસ બર્ન્સ હશે તો એના લીધે નવું ડેમેજ થાય છે, પ્લસ પેઇન જે છે ફીલ નથી થતું. સો એના માટે ઇન્ફેક્શન જે છે એ સ્પ્રેડ થવાના ચાન્સીસ વધી જાય છે. તો હેન્ડ્સ એન્ડ જોઈન્ટ જે છે એની અંદર ઇન્ટેન્સિવ થેરાપી આપણે પ્રોવાઈડ કરીએ છીએ જેનાથી ડિસેબિલિટી જે છે એને પ્રિવેન્ટ કરી શકીએ. પેરિનલ એરિયા ઇઝ પ્રોન ટુ auto contamination by urine and feces. જે પેરિનલ એરિયામાં બર્ન્સ હશે સો મે બી એની અંદર ઓટો કન્ટામિનેશન થવાના ચાન્સીસ જે છે ઇન્ક્રીઝ થઈ જાય છે. Circumferential burns of the extremities can produce a tourniquet-like effect and lead to vascular compromise. જો circumferential burn હશે એટલે કે જે સર્ક્યુલર જેવું આવે છે જો એ રીતે બર્ન થયું હશે, સો એના લીધે એક્સ્ટ્રીમિટીઝ જે છે એની અંદર ટર્નિકેટ લાઇક ઇફેક્ટ જોવા મળે કે જો આપણે ટર્નિકેટ ટાઈ કરીએ છીએ હેન્ડની અંદર કે જેનાથી આપણે જે બી આઈવી ઇન્સર્શન ને એના માટે આપણે યુઝ કરતા હોય છે ટર્નિકેટ, તો સેમ એવું જે છે ટર્નિકેટ લાઇક ઇફેક્ટ તમને જોવા મળશે જેનાથી વાસ્ક્યુલર કોમ્પ્રોમાઇઝ જોવા મળશે. કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ બી પ્રેઝન્ટ હોય કે કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમની અંદર એટલો જે પાર્ટ જે છે એ પાર્ટની અંદર તમને પેઇન જોવા મળે, ઇન્ફ્લામેશન જોવા મળે, ઓર લોસ ઓફ સેન્સેશન એટલે ટિંગલિંગ સેન્સેશન જોવા મળે, નમ્બિંગ જે છે પ્રેઝન્ટ હોય. બિકોઝ જે બી અહીંયા ધારો કે ટર્નિકેટ લાઇક ઇફેક્ટ છે, સો એ જે પાર્ટ જે છે એની અંદર સર્ક્યુલરની અંદર બર્ન્સ જે છે પ્રેઝન્ટ છે. સો એની નીચેના પાર્ટની અંદર શું થશે, તો જેવું ટર્નિકેટને આપણે યુઝ કરીએ છીએ તો વેઇન્સ જે છે કેવું પોપિંગ થઈ જાય છે વેઇન્સનું, સેમ એવું જે છે વાસ્ક્યુલર કોમ્પ્રોમાઇઝ જે છે જોવા મળશે. ને ધીમે ધીમે પેઇન તમને ફીલ થશે જે બી પાર્ટ જે છે ત્યાં નમ્બિંગ જેવું ફીલ થાય તમને મે બી. Circumferential thorax burn lead to inadequate chest wall expansion and pulmonary insufficiency. If circumferential thorax burns હશે સો એના લીધે chest wall expansion and pulmonary insufficiency જે છે તમને જોવા મળશે. Age and general health. Mortality rates are higher for children younger than 4 years of age, particularly for children from birth to 1 year of age and for client older than 65 years. Because of burn injury, age and general health ની અંદર જે children જે છે younger age ના more than એની અંદર જે છે mortality rate increase થઈ ગયા છે કે જે લોકો younger than 4 years of age હોય or particularly birth to 1 year સુધીની એજ હોય એવા જે બેબીઝ હોય છે એની અંદર
મોર્ટાલિટી રેટ જે છે હાઈ છે. એન્ડ ઓલ્ડર ક્લાયન્ટ્સની અંદર older than 65 years વાળા ક્લાયન્ટ હોય તો એ લોકોની અંદર મોર્ટાલિટી રેટ ઇન્ક્રીઝ થઈ ગયા છે because of burns. Debilitating disorders such as cardiac, respiratory, endocrine, renal disorder negatively influence on clients' response to injury and treatment. If client જે છે એમાં બર્ન્સ પ્રેઝન્ટ હશે સો એની સાથે સાથે બીજા બી કોએક્ઝિસ્ટિંગ સિસ્ટમ જે છે અફેક્ટેડ હશે જેમ કે કાર્ડિયક સિસ્ટમ જે છે ઓર રેસ્પિરેટરી સિસ્ટમ છે, એન્ડોક્રાઇન સિસ્ટમ ઓર રિનલ ડિસઓર્ડર્સ પ્રેઝન્ટ હશે. સો આ જેટલી બી સિસ્ટમ જે છે એની અંદર જો ડિસઓર્ડર્સ કે કોઈ ડિઝીઝ કન્ડિશન પ્રેઝન્ટ હશે તો એના લીધે ઇન્જુરી જે છે એની હિલિંગ ઓર ટ્રીટમેન્ટની અંદર નેગેટિવ ઇન્ફ્લુઅન્સ જે છે એ પ્રેઝન્ટ હોઈ શકે છે. મોર્ટાલિટી રેટ ઇઝ હાયર when client has a pre-existing disorder at the time of burn injury. એટલે ક્લાયન્ટની અંદર પહેલેથી જ કોઈ ડિસઓર્ડર પ્રેઝન્ટ હોય તો એના લીધે મોર્ટાલિટી રેટ જે છે ઇન્ક્રીઝ થઈ ગયા છે બીકોઝ ઓફ પ્રી એક્ઝિસ્ટિંગ ડિસઓર્ડર જેમ કે કાર્ડિયાક ડિસઓર્ડરની અંદર કોઈ ડિસઓર્ડર હોય, રેસ્પિરેટરી ડિસઓર્ડર્સ કોઈ હોય ઓર જીઆઈ ટ્રેક જે છે એન્ડોક્રાઇન સિસ્ટમ જે છે એની અંદર કોઈ ડિસઓર્ડર હોય, રિનલ ડિસઓર્ડર્સ પ્રેઝન્ટ હોય. સો એવા કોઈ પ્રી એક્ઝિસ્ટિંગ ડિસઓર્ડર હોય એટ ધ ટાઈમ ઓફ બર્ન ઇન્જુરી સો એના લીધે જે છે એ મોર્ટાલિટી રેટ હાઈ થઈ જાય છે. ઇન્હેલેશન ઇન્જુરીઝ એજ એન્ડ જનરલ હેલ્થની અંદર કે એજ અકોર્ડિંગ ટુ એજ જે છે એ બર્ન્સ ઇન્જુરીઝ પ્રેઝન્ટ હોય તો એના મોર્ટાલિટી રેટ જોયું હતું. નાઉ ઇન્હેલેશન ઇન્જુરીઝ જે છે એ કઈ રીતે થાય કે જે બર્ન્સ જે છે એ મે બી કોઈ હીટના લીધે બર્ન્સ થાય, કેમિકલના લીધે બર્ન્સ થાય ઓર રેડિયેશનના લીધે બર્ન થાય. સેમ એવું ઇન્હેલેશન જે છે એના લીધે બી બર્ન્સ થાય કે એવું કોઈ સ્મોક જે છે એના લીધે burns જે છે પ્રેઝન્ટ જોવા મળે. So smoke inhalation injuries, a respiratory injury that occurs when the victim inhales products of combustion during a fire. During fire જે છે જે સ્મોક જે છે એ ફોર્મ થાય છે સો એ સ્મોક જે છે ઇન્હેલ કરશે તો એના લીધે પણ રેસ્પિરેટરી ઇન્જરી જોવા મળશે બીકોઝ સ્મોક જે છે એની અંદર કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ જે છે એ પ્રેઝન્ટ હશે એના લીધે જે છે એ રેસ્પિરેટરી સિસ્ટમ જે છે ઇન્જર્ડ થશે. Airway is priority concern in inhalation injury. If inhalation injury present હોય so inhalation type of burns present હોય એમાં રેસ્પિરેટરી સિસ્ટમ જે છે તમારે એનું અસેસમેન્ટ કરવાનું બીકોઝ એરવે એ જે છે આપણી પ્રાયોરિટી છે. એરવે પેટન્સી ચેક કરવું એ ફર્સ્ટલી અસેસમેન્ટની અંદર આપણે કરીએ છીએ. અસેસમેન્ટ ઇફ ઇન્હેલેશન ઇન્જરીઝ હોય તો અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જે છે એની અંદર શું જોવાનું ફેશિયલ બર્ન્સ જે છે પ્રેઝન્ટ હશે ઓર એરિથમા પ્રેઝન્ટ હશે, સ્વેલિંગ ઓફ ઓરોફેરિંગ્સ એન્ડ નેઝોફેરિંગ્સ, સાઇન nasal hairs, flaring nostrils, stridor, wheezing or dyspnea, hoarse voice, sooty carbonaceous sputum and cough, tachycardia, agitation and anxiety because of smoke જે છે facial burn present હશે, એરિથમા present હશે. જે બી ઓરોફેરિંગ અને નોરોફેરિંગ્સ છે બંને જે છે એની અંદર સ્વેલિંગ જોવા મળશે. સ્ટ્રીડર સાઉન્ડ જે છે એ ઓર wheezing and dyspnea જે છે પ્રેઝન્ટ હશે બીકોઝ સ્મોક જે છે એ લંગ્સની અંદર એન્ટર થાય છે પ્લસ એના લીધે જે બી એપિગ્લોટાઇટિસ જે છે એ બી ઇફેક્ટ થાય મે બી સો સ્ટ્રીડર સાઉન્ડ જે છે પ્રેઝન્ટ હશે એન્ડ ડિસ્પનિયાની અંદર ડિફિકલ્ટી જોવા મળશે. કાર્બન મોનોક્સાઇડ પોઈઝનિંગ, સ્મોક ઇન્હેલેશન ઇન્જુરી બી જોવા મળે. દેન આફ્ટર જે છે સ્મોક જે છે મોસ્ટલી જે ફાયર જે છે એમાંથી જે સ્મોક પ્રોડ્યુસ થાય છે એના લીધે સ્મોક ઇન્હેલેશન ઇન્જુરી જોવા મળશે. કાર્બન મોનોક્સાઇડ પોઈઝનિંગ જે છે એની અંદર કાર્બન મોનોક્સાઇડ ઇઝ કલરલેસ, ઓર્ડરલેસ એન્ડ ટેસ્ટલેસ ગેસ that has an affinity for hemoglobin 200 times greater than that of oxygen. Now કાર્બન મોનોક્સાઇડ જે છે એ કલરલેસ, ઓર્ડરલેસ એન્ડ ટેસ્ટલેસ ગેસ હોય છે કે જેવો કાર્બન મોનોક્સાઇડ જે છે એ રેસ્પિરેટરી સિસ્ટમમાં એન્ટર થશે એવું હિમોગ્લોબિન સાથે એની અટેચ થવાની જે કેપેબિલિટી જે છે એ જે પણ ઓક્સિજન જે છે એના કરતા વધારે છે. એટલે જેવું કાર્બન મોનોક્સાઇડ એન્ટર થશે એવું હિમોગ્લોબિન જે છે એની સાથે અટેચ થઈ જશે કમ્પેર ટુ ઓક્સિજન. ઓક્સિજન જે છે પછીથી અટેચ થાય બટ કાર્બન મોનોક્સાઇડ જે છે પ્રાયોરિટી થઈ જશે. સો કાર્બન મોનોક્સાઇડની જે બી એફિનિટી છે ફોર
હિમોગ્લોબિન એટલે કે હિમોગ્લોબિન સાથે અટેચ થવા માટે જે છે એ 2 times greater than ઓક્સિજન જે છે એની એફિનિટી છે, એટલે કે વધારે જલ્દીથી જે છે કાર્બન મોનોક્સાઇડ અટેચ થઈ જશે. ઓક્સિજન molecules are displaced and carbon monoxide reversibly binds to hemoglobin to form કાર્બોક્સી હિમોગ્લોબિન. કાર્બન મોનોક્સાઇડ જે છે એ શું કરશે, ઓક્સિજનને રિપ્લેસ કરી દેશે, એટલે ડિસ્પ્લેસ કરી દેશે ઓર રિપ્લેસ કરી દેશે. એની જગ્યાએ કાર્બન મોનોક્સાઇડ જે છે હિમોગ્લોબિન સાથે અટેચ થઈ જશે, બાઇન્ડ થઈ જશે. દેન આફ્ટર જે છે એ કાર્બોક્સી હિમોગ્લોબિન ફોર્મ કરશે. ટિશ્યુ હાઇપોક્સિયા અકર્સ બીકોઝ જે બી કાર્બન મોનોક્સાઇડ જે છે એ હિમોગ્લોબિન સાથે અટેચ થયું છે, સો ટિશ્યુઝ જે છે એની અંદર હાઇપોક્સિયા પ્રેઝન્ટ હશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ, કાર્બન મોનોક્સાઇડ પોઈઝનિંગ એમાં બ્લડ લેવલ છે અને ક્લિનિકલ મેનિફેસ્ટેશન્સ છે. ઇફ 1 to 10% બ્લડ લેવલ હોય કાર્બન મોનોક્સાઇડનું, સો એ નોર્મલ લેવલ છે. ઇફ 11 to 12% જે છે એ કાર્બન મોનોક્સાઇડ પ્રેઝન્ટ હોય, સો માઇલ્ડ પોઈઝનિંગ હશે, જેની અંદર હેડેક, ફ્લશિંગ, ડિક્રીઝ વિઝ્યુઅલ એક્યુટી, ડિક્રીઝ સેરિબ્રલ ફંક્શનિંગ, સ્લાઇડ બ્રેથલેસનેસ જે છે એ તમને જોવા મળશે. 21 to 40% મોડરેટ પોઈઝનિંગ જે છે જોવા મળશે. એમાં હેડેક, નોઝિયા, વોમિટિંગ, ડ્રાઉઝીનેસ, ટીનિટસ, વર્ટિગો, કન્ફ્યુઝન, સ્ટુપર, pale to reddish purple skin, decrease blood pressure, increase in irregular heart rate, depress ST segment on electrocardiogram. જેવી માઇલ્ડ પોઈઝનિંગ જે છે, સો એની ઇફેક્ટ એટલી બધી બોડી પર નહીં થાય, એટલે જસ્ટ તમને ખાલી હેડેક ઓર વિઝ્યુઅલ એક્યુટી ડિક્રીઝ તમને જોવા મળશે ઓર સેરિબ્રલ ફંક્શન જે છે ડિક્રીઝ હશે. બટ જો 21 to 40% હશે મોડરેટ પોઈઝનિંગ, તો એની અંદર જે છે એ કાર્ડિયાક સિસ્ટમ જે છે એ બી અફેક્ટ, એના પર બી ઇફેક્ટ થાય છે. સેમ જે છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે એના પર બી ઇફેક્ટ થાય છે, એટલા માટે ડ્રાઉઝીનેસ તમને જોવા મળશે. ટીનિટસ જે છે રિંગિંગ સાઉન્ડ જેવું ઇયરની અંદર તમને સંભળાશે. વર્ટિગો પ્રેઝન્ટ હશે બીકોઝ ઇયર જે છે એની અંદર જે બી વેસ્ટિબ્યુલર કોક્લિયર જે છે નવ એ બેલેન્સિંગ કરવાનું કામ કરે છે, સો એના લીધે જે ટીનિટસ ને વર્ટિગો જે છે ઇમ્બેલેન્સના લીધે તમને જોવા મળશે. કન્ફ્યુઝન પર જે બી સ્કિન હશે રેડ ઓર પર્પલ કલરની સ્કિન તમને જોવા મળશે બીકોઝ ઓક્સિજન જે છે એની જગ્યાએ કાર્બન મોનોક્સાઇડનું અમાઉન્ટ બોડીમાં ઇન્ક્રીઝ થાય છે એટલા માટે. એન્ડ જે બી કાર્ડિયાક આઉટપુટ એટલે જે બી બ્લડ પ્રેશર હશે ડિક્રીઝ હશે, સો હાર્ટ રેટ જે છે એ ઇન્ક્રીઝ એન્ડ ઇરેગ્યુલર હાર્ટ રેટ તમને જોવા મળશે. 41 to 60% સિવિયર પોઈઝનિંગ જે છે પ્રેઝન્ટ હોય, કોમા, સીઝર્સ ઓર કાર્ડિયોપલ્મોનરી ઇન્સ્ટેબિલિટી જોવા મળશે. એન્ડ ઇફ 61 to 80% એટલે કે ફેટલ પોઈઝનિંગ છે, જેમાં ક્લાયન્ટ જે છે એ ડેડ થઈ ગયો છે તમારું. સો અકોર્ડિંગ ટુ બ્લડ લેવલ ઓફ કાર્બન મોનોક્સાઇડ, ક્લિનિકલ મેનિફેસ્ટેશન જે છે એના ડિફરન્શિએટ હશે. જેટલું વધારે કાર્બન મોનોક્સાઇડનું લેવલ ઇન્ક્રીઝ થતું જાય એટલી હેલ્થ જે છે વધારે ડિટોરિએટ થતી જશે. ડાયરેક્ટ થર્મલ હીટ ઇન્જુરી, જે બી થર્મલ હીટ ઇન્જુરી જે છે એ ડાયરેક્ટલી એટલે કે બોડી જે છે એરવે જે છે એની પર ઇફેક્ટ કરશે. So thermal heat injury can occurs to lower airways by the inhalation of steam or explosive gases or aspiration of scalding liquids. જે બી કેમિકલ્સ હોય ઓર કોઈ એક્સપ્લોઝિવ ગેસ હોય ઓર ઇન્હેલેશન કર્યું હોય કોઈ સ્ટીમનું, સો એ સ્ટીમ જે છે ડાયરેક્ટલી જે ગેસ જે છે ઓર સ્ટીમ જે છે એ ડાયરેક્ટલી જે લોઅર રેસ્પિરેટરી એટલે લોઅર એરવેઝ જે છે એને અફેક્ટ કરશે. Injury can occur to upper airways, which appears erythematous and edematous with mucosal blisters and ulceration. Mucosal edema can lead to upper airway obstruction, especially during the first 24 to 48 hours. જે upper airway જે છે એની પર ઇફેક્ટ થશે તો એડિમા જે છે પ્રેઝન્ટ હશે, જેના લીધે ઓબ્સ્ટ્રક્શન પ્રેઝન્ટ હશે. સો એરવે જે છે તમારો ઓબ્સ્ટ્રક્ટ થશે અહીંયા. બ્લિસ્ટર ઓર અલ્સરેશન જે છે એ મે બી પ્રેઝન્ટ હોય. All clients with head or neck burns should be monitored closely for the development of airway obstruction and are considered immediately for endotracheal intubation if obstruction occurs. જેટલા બી ક્લાયન્ટ્સ કે જેમાં હેડ એન્ડ નેક ઇન્જુરીઝ બર્ન ઇન્જુરી પ્રેઝન્ટ હશે, સો એવા ક્લાયન્ટની અંદર ઓલવેઝ એરવે જે છે ચેક કરતા રહો ઓબ્સ્ટ્રક્શન પ્રેઝન્ટ છે કે નહીં. ઇફ ઓબ્સ્ટ્રક્શન જે છે પ્રેઝન્ટ હોય તો
ET ટ્યુબ જે છે એનાથી ઇન્ટ્યુબેટ કરો ક્લાયન્ટને. Assessment findings include erythema and edema of upper airway and mucosal blister and ulceration જે છે present હશે. Pathophysiology of burns. Following the burn, vasoactive substance are released from the injured tissue, and this substance cause an increase in capillary permeability, allowing plasma to seep into surrounding tissues. Now, જે બી burn area હશે એની અંદર vasoactive substance જે છે એ release થશે. જે vasoactive substance જે છે injured tissues હશે એ vasoactive substance release કરે. જે vasoactive substance જે છે એ substance શું કરશે, જે બી capillaries છે એરિયાની અંદર એની permeability increase કરી દેશે. એટલે જેટલું બી capillaries ની અંદર પ્લાઝમા જે છે પ્રેઝન્ટ હતું એ શું કરશે, permeability જે છે ઇન્ક્રીઝ થઈ ગઈ એટલે પ્લાઝમા જે છે એ કેપિલરીની વોલ્સ જે છે એમાંથી સરાઉન્ડિંગ ટિશ્યુ જે છે ત્યાં કલેક્ટ થશે. The direct injury to vessels increase capillary permeability. જો ડાયરેક્ટલી ઇન્જુરી થઈ હશે વેસલ્સની અંદર તો કેપિલરી પરમેબિલિટી જે છે ઇન્ક્રીઝ થઈ જાય છે. કેપિલરી પરમેબિલિટી decreases 18 to 26 hours after burns but does not normalize until 2 to 3 weeks following injury. જે બી કેપિલરી પરમેબિલિટી જે છે એ 18 to 26 hours જે છે એની અંદર ડિક્રીઝ થઈ જશે, બટ 2 to 3 weeks સુધી જે છે નોર્મલી જે કેપિલરીની પરમેબિલિટી હતી એ 2 to 3 weeks લાગશે અને નોર્મલ કન્ડિશનની અંદર આવતા માટે. Extensive burns result in generalized body edema and decrease in circulating intravascular volume. જે extensive burns હશે so એની અંદર generalized body edema present હશે and જે પણ circulatory intravascular blood volume જે છે decrease જોવા મળશે. Fluid losses result in decrease in organ in perfusion. Fluid loss જે છે એ રિઝલ્ટ તમને એઝ જોવા મળશે બીકોઝ પરફ્યુઝન જે છે એ ડિક્રીઝ થઈ હશે. ટિશ્યુની અંદર શું હશે તો પરમિએબિલિટી જે છે એ કેપિલરીઝની ઇન્ક્રીઝ થઈ ગઈ તો પ્લાઝમા જે છે એ પણ ટિશ્યુની અંદર એન્ટર થશે. સો ફ્લુઇડ લોસ જે છે એ તમને જોવા મળશે. ધ હાર્ટ રેટ ઇન્ક્રીઝિસ, કાર્ડિયાક આઉટપુટ ડિક્રીઝિસ એન્ડ blood pressure drops. Heart rate જે છે increase થશે, cardiac output and blood pressure બંને જે છે decrease હશે. Initially hyponatremia and hyperkalemia occurs. Initial stage જે છે એની અંદર જો burns injury હશે so hyponatremia present હશે and hyperkalemia present હશે. Hematocrit level increases as result of plasma loss. જેવું કેપિલરીઝની પરમિએબિલિટી ઇન્ક્રીઝ થઈ જાય સો એની લીધે પ્લાઝમા જે છે શું થશે બોડીમાંથી લોસ થશે, એટલે કે કેપિલરીઝમાંથી પ્લાઝમા જે છે લોસ થયો સો એના લીધે જે છે હિમેટોક્રિટનું લેવલ ઇન્ક્રીઝ થઈ જશે. This initial increase falls to below normal by the third to fourth day after the burn as result of red blood cell damage and loss at the time of injury. Now initial જે છે falls increase થશે અને પછી below normal જે છે એ તમને જોવા મળશે third to fourth day ની અંદર. Initially body shunts blood from the kidneys causing oliguria, then the body begins to reabsorb fluid and diuresis of excess fluid occurs over the next day to weeks. Initially body જે છે એ કિડનીઝ ને જે બ્લડ ફિલ્ટર કરવા માટે મોકલતા હતા સો એ જે છે એને સ્ટન્ટ કરી દેશે, એટલે શન્ટ કરી દેશે અને જે બી ઓલિગુરિયા તમને પ્રેઝન્ટ જોવા મળશે બીકોઝ બોડી ટ્રાય કરે છે કે જેટલું બી ફ્લુઇડ લોસ થયું છે એને કમ્પન્સેટ કરવા માટેનું ટ્રાય કરે છે, એટલા માટે જે બી બ્લડ જે છે એ શન્ટ થઈ જશે, ત્યાંથી સ્ટોપ કરી દેશે થોડો ઘણો, એટલે કિડનીઝની અંદર ફિલ્ટ્રેશન એટલું નહીં જોવા મળે તમને. ઓલિગુરિયા જે છે એ પ્રેઝન્ટ હશે. દેન આફ્ટર બોડી જે છે એ સ્ટાર્ટ કરી દેશે ફ્લુઇડ જે છે એને રીએબ્સોર્બ કરવાનું ઓર એન્ડ જે બી એક્સેસ ફ્લુઇડ જે છે એને ડાયુરેસિસ કરવાનું સ્ટાર્ટ કરી દેશે, એટલે કે બોડીમાંથી એક્સક્રીટ કરવાનું સ્ટાર્ટ કરી દેશે. Blood flow to the gastrointestinal tract is diminished, leading to intestinal ileus and gastrointestinal dysfunction. Blood flow જે GI tract ની અંદર જે છે એ રિડ્યુસ થઈ જશે કે જેના લીધે જે ઇન્ટેસ્ટાઇનલ ઇલિયસ ઓર GI ડિસ્ફંક્શન જે છે તમને પ્રેઝન્ટ જોવા મળશે.
Immune system function is depressed, resulting in immunosuppression and thus increasing the risk of infection and sepsis. જે બી બોડી જે છે ઇમ્યુન સિસ્ટમ જે છે એના પર ઇફેક્ટ જોવા મળશે બીકોઝ ઓફ બર્ન્સ. ધેન આફ્ટર જે છે એ ઇમ્યુન સિસ્ટમ ડિપ્રેસ થઈ ગઈ હશે એટલા માટે જે બી ઇમ્યુનોસપ્રેશન ક્લાયન્ટ જે છે તમને જોવા મળશે. બીકોઝ ઓફ ઇમ્યુનોસપ્રેશન શું થશે, ક્લાયન્ટની અંદર ઇન્ફેક્શન એન્ડ સેપ્સિસ જે છે એના રિસ્ક હાઈ થઈ જશે. Pulmonary hypertension can develop, resulting in decrease in arterial oxygen tension level and decrease in lung compliances. Pulmonary hypertension જે છે પ્રેઝન્ટ હશે, સો એના જે બી આર્ટિરિયલ ઓક્સિજન ટેન્શન લેવલ જે છે એ ડિક્રીઝ થઈ જશે એન્ડ લંગ કમ્પ્લાયન્સીસ જે છે એ બી ડિક્રીઝ થઈ જશે. Evaporative fluid losses through the burn wound are greater than normal and the losses continue until complete wound closure occurs. જે બી બર્ન્સ હશે, સો જે પાર્ટની અંદર બર્ન થયું છે એ પાર્ટની અંદર તમને ઇવેપોરેશન જોવા મળશે, ઇવેપોરેટિંગ ફ્લુઇડ જોવા મળશે, એટલે કે જે વોટરી સિક્રેશન્સ જે છે તમને જોવા મળે છે. સો ફ્લુઇડ લોસ જે છે એ જે જનરલી પર્સ્પિરેશન થ્રુ આપણી બોડીમાં સ્કિનમાંથી થતું હતું એની જગ્યાએ હવે જે ઇવેપોરેટિવ ફ્લુઇડ લોસ જે છે એ ઇન્ક્રીઝ થઈ જશે. અને ઇવેપોરેટિવ ફ્લુઇડ લોસ જે છે એટલે કે જે વોટર ડિસ્ચાર્જ જે થાય છે એ જે જ્યાં સુધી wound close ના થાય ત્યાં સુધી પ્રેઝન્ટ જોવા મળશે તમને. If the intravascular space is not replenished with intravenously administered fluid, hypovolemic shock and ultimately death occur. Lastly જે છે એ જે બી ફ્લુઇડ રિપ્લેસમેન્ટ નહીં થયું હોય, સો ફ્લુઇડ રિપ્લેસમેન્ટ જે છે એ ના થાય એના લીધે હાઇપોવોલેમિયા પ્રેઝન્ટ હશે, હાઇપોવોલેમિક શોક થશે. હાઇપોવોલેમિયા જે છે એ કન્ડિશન એની જગ્યાએ પછી વર્સ થાય એટલે હાઇપોવોલેમિક શોક પ્રેઝન્ટ જોવા મળે. એન્ડ બીકોઝ ઓફ હાઇપોવોલેમિક શોક જો એને ટ્રીટ ના કરવામાં આવે તો અલ્ટિમેટલી જે છે ક્લાયન્ટની ડેથ બી થઈ શકે છે. સો આ ટોટલી જે છે એ આખું પેથોફિઝિયોલોજી હતું કે જેવું બોડીની અંદર બર્ન્સ જે છે એ પ્રેઝન્ટ હોય તો એના લીધે કઈ રીતે અલગ અલગ સિસ્ટમ જે છે એના પર તમને ઇફેક્ટ જોવા મળશે. Management of burn injury, resuscitation, emergent phase. Now management જે છે એનું, સો એના ફેઝિસ છે મેનેજમેન્ટના કે કયા કયા ફેઝની અંદર મેનેજમેન્ટ થાય છે. ડિફરન્ટ ટાઈપ ઓફ ફેઝ છે. ફર્સ્ટ ફેઝ છે રિસક્સિટેશન ઓર ઇમર્જન્ટ ફેઝ. રિસક્સિટેશન ફેઝ જે છે એની અંદર આપણે જે બી બોડી ફ્લુઇડ જે છે એટલે કે જે ઇન્જુરી જે ટ્રીટમેન્ટ જે છે એને પેશન્ટ જે છે એને રિવાઇવ કરવાનું ટ્રાય કરીએ છીએ, એટલે કે ઇન્જુરીઝ જે છે એને નોર્મલ કન્ડિશનમાં લાવવા માટેનું ફર્સ્ટલી ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવાનું ટ્રાય કરીએ છીએ. Begins at the time of injury, ends with restoration of normal capillary permeability. જે બી રિસક્સિટેશનનો ટાઈમ છે કે જે બી ઇન્જરીનો ટાઈમ છે ત્યાંથી સ્ટાર્ટ થઈ અને જેવું નોર્મલ કેપિલરી પરમિએબિલિટી પ્રેઝન્ટ થાય ત્યાં સુધીનો જે ટાઈમિંગ જે છે એની અંદર આવશે. ડ્યુરેશન યુઝ્યુઅલી 48 to 72 hours includes pre-hospital care and emergency department. જે બી ડ્યુરેશન છે રિસક્સિટેશન ઓર ઇમર્જન્ટ ફેઝનો એ જે છે 48 to 72 hours છે. Now primary goal is to maintain patent airway, administer intravenous fluid to prevent hypovolemic shock and preserve vital organ functioning. Resuscitation phase જે છે એની અંદર બોડી જે છે એને આપણે ફંક્શન જે છે એને રિસ્ટોર કરવાનું ટ્રાય કરીએ છીએ. સો ફર્સ્ટલી જે છે ઇન્જુરી થાય ત્યાંથી લઈ અને નોર્મલ કેપિલરી પરમિએબિલિટી રિસ્ટોર થાય ત્યાં સુધીનું જે છે ડ્યુરેશન આવશે. જનરલી જે છે 48 to 72 અવર્સના અંડર જે છે એ આપણે આ ફેઝની અંદર આવશે. એન્ડ મેઇન ગોલ જે છે એનો પ્રાઇમરી ગોલ ઇઝ ટુ મેન્ટેન પેટન્ટ એરવે એન્ડ ટુ એડમિનિસ્ટર ઇન્ટ્રાવેનસ ફ્લુઇડ, જેનાથી આપણે હાઇપોવોલ્મિક શોક જે છે એને પ્રિવેન્ટ કરી શકીએ. જે બી વાઇટલ ઓર્ગન ફંક્શનિંગ જે છે એને પ્રિઝર્વ કરવાનું કે જે વાઇટલ ઓર્ગનના ફંક્શન જે છે પ્રોપરલી થઈ શકે એના માટે આપણે રિસક્સિટેશન ફેઝની અંદર ટ્રાય કરીએ છીએ. નેક્સ્ટ ઇઝ resuscitative phase begins with the initiation of fluids, ends when capillary integrity returns to near normal level and large fluid shift have decreased. Amount of fluid administered is based on client's weight and extent of injury. જે બી રિસક્સિટેટિવ ફેઝ હશે, સો એ ફેઝની અંદર જે છે એ સ્ટાર્ટ થશે જ્યારે બી ફ્લુઇડ જે છે એ ઇનિશિએટ થશે ત્યાંથી લઈ અને કેપિલરીની ઇન્ટિગ્રિટી જે છે રિટર્ન થાય ત્યાં સુધીનો
જે ફેઝ હશે એ રીસક્સિટેટિવ ફેઝની અંદર આવશે. જે બી ફ્લુઇડ રીસક્સિટેટિવ ફેઝની અંદર આપણે ફ્લુઇડ પ્રોવાઈડ કરીએ છીએ. સો એ ફ્લુઇડ એડમિનિસ્ટર કરીએ તો એને એડમિનિસ્ટ્રેશન કરવા માટે ફર્સ્ટલી તમારે ક્લાયન્ટનું વેઇટ અને એક્સટેન્ટ ઓફ ઇન્જુરી જે છે એને નોટ ડાઉન કરી એને કેલ્ક્યુલેટ કરી અને પછી તમારે ફ્લુઇડ જે છે એ પ્રોવાઈડ કરવાનું. સો એના માટે ટોટલ બોડી સરફેસ એરિયા જેટલો બર્ન થયો છે ને એ જે બર્ન્સ એ જે છે એનું પર્સન્ટેજ કાઉન્ટ કરવામાં આવે અને ક્લાયન્ટનું વેઇટ જે છે એ ચેક કરવામાં આવે. બંને ચેક કરી અને પછી આપણે ફોર્મ્યુલાનો યુઝ કરી અને કેલ્ક્યુલેશન કરીએ છીએ. ને કેલ્ક્યુલેશન કર્યા પછી ફ્લુઇડ જે છે એડમિનિસ્ટર કરીએ છીએ. સો ગોલ ફોર ધીસ ફેઝ ઇઝ ટુ પ્રિવેન્ટ shock by maintaining adequate circulating blood volume and maintaining vital organ perfusion. સો ફર્સ્ટલી જે છે તમારે બ્લડ વોલ્યુમ સર્ક્યુલેશન જે છે એને મેન્ટેન કરવાનું એડિક્વેટલી એન્ડ જે વાઇટલ ઓર્ગન પરફ્યુઝન જે છે એને ચેક કરીએ. જે ફર્સ્ટ રીસક્સિટેશન ફેઝ હતો એની અંદર આપણે જે પણ એરવે જે છે એને પેટર્ન રાખતા હતા, આઈવી થેરાપી પ્રોવાઈડ કરતા હતા એન્ડ હાઇપોવોલ્મિક શોકને પ્રિવેન્ટ કરવા માટે ફ્લુઇડ જે છે પ્રોવાઈડ કરતા હતા. નેક્સ્ટ રીસક્સિટેટિવ ફેઝ જે છે એની અંદર આપણે બ્લડ સર્ક્યુલેશન છે, બ્લડ વોલ્યુમ જે છે એને મેન્ટેન રાખીએ છીએ અને વાઇટલ ઓર્ગન જે છે એની અંદર બ્લડ પરફ્યુઝન એટલે ટીશ્યુ પરફ્યુઝન જે છે નોર્મલી થાય એવું જે છે ટ્રાય કરીએ છીએ. Acute phase begins when client is hemodynamically stable, capillary permeability is restored and diuresis has begun. Usually begins 48 to 72 hours after time of injury. Acute phase જે છે એ હિમોડાયમિનિકલી ક્લાયન્ટ જે છે જ્યારે સ્ટેબલ થઈ જશે ઓર કેપિલરી પરમિએબિલિટી જે છે રિસ્ટોર થઈ ગઈ હશે અને ડાયુરેસિસ જે છે સ્ટાર્ટ થઈ જશે. સો ત્યારે જે છે આ ફેઝ સ્ટાર્ટ થાય છે. ફોકસ ઓન ઇન્ફેક્શન કંટ્રોલ એન્ડ વુન્ડ કેર, wound closure, nutritional support, pain management and physical therapy. In acute phase જે છે આપણે મોસ્ટલી ફોકસ કરીએ છીએ કે ઇન્ફેક્શન કંટ્રોલ કરી શકીએ એન્ડ વુન્ડ કેર પ્રોવાઈડ કરવાની, વુન્ડ ક્લોઝર જે છે એના પર એન્ડ ન્યુટ્રિશનલ સપોર્ટ જે પર જે છે આપણે મોસ્ટલી ફોકસ કરીએ છીએ. Emphasis during this phase is placed on restorative therapy and the phase continues until wound closure is achieved. જે બી ફેઝ જે છે એનો મેઇન ગોલ છે કે આપણે રિસ્ટોરેટિવ થેરાપી પ્રોવાઈડ કરીએ છીએ અને લાસ્ટલી જે છે એ વુન્ડ ક્લોઝર જે છે અચીવ કરી શકે એ મેઇન ગોલ છે આ ફેઝનો. Rehabilitative phase overlaps acute phase of care, extend beyond hospitalization. જે બી રિહેબિલિટેટિવ ફેઝ જે છે એ એક્યુટ ફેઝ જે છે એના પર ઓવરલેપ થાય છે અને પછી ડિપેન્ડ કરે છે કે કેટલું હોસ્પિટલાઇઝેશન જે છે એના પર rehabilitative ફેઝની અંદર. Goal of this phase are designed so that client can gain independence and achieve maximal function. So જેટલું બી નોર્મલી ફંક્શનિંગ પહેલા કરતા હતા એ પ્રમાણે એન્ડ જેવું ક્લાયન્ટ પહેલા જે રીતે લાઈફસ્ટાઈલ જે છે એમની ફોલો કરતા હતા એ લાઈફસ્ટાઈલ રૂટીન જે છે એમનું ફોલો કરી શકે ઇન્ડિપેન્ડન્ટલી. સો એ જે છે અચીવ કરવાનો ગોલ રિહેબિલિટેટિવ ફેઝની અંડરમાં આવશે. ફોર્મ્યુલાઝ જે છે અહીંયા આપેલા છે. કોમન ફ્લુઇડ રીસક્સિટેશન ફોર્મ્યુલા ફોર ફર્સ્ટ 24 અવર આફ્ટર બર્ન ઇન્જુરી. એટલે કે જે હમણાં રીસક્સિટેટિવ ફેઝની અંદર કહ્યું કે તમારે ફોર્મ્યુલાનો યુઝ કરી અને પછી ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવાની. સો એના 3 ફોર્મ્યુલાઝ છે. મોડિફાઈડ બ્રુક ફોર્મ્યુલા જે છે એનો યુઝ કર્યા છે આપણે. દેન પાર્કલેન્ડ જે છે એનો ફોર્મ્યુલાનો યુઝ કર્યો અને મોડિફાઈડ પાર્કલેન્ડ ફોર્મ્યુલા જે છે એનો યુઝ કર્યો છે. સો એના માટેનું આ રીતે જે છે ફોર્મ્યુલા પ્રોવાઈડ કર્યો છે. એટલે કે એક એવું ક્વેશ્ચન એટલે જેમ તમે બેચની અંદર કોઈ ફોર્મ્યુલાનો યુઝ કરતા હતા સેમ એવો ફોર્મ્યુલાનો યુઝ કરવાનો કે અહીંયા 0.5 ml to 15 ml જે છે એ અમાઉન્ટ લેવાનું પર કેજી પર ટોટલ બોડી સરફેસ એરિયા બર્ન જે છે. પાર્કલેન્ડ ફોર્મ્યુલા જે છે એમાં 4 ml પર કેજી પર ટોટલ બોડી સરફેસ એરિયા બર્ન જે છે એ આવશે. એન્ડ મોડિફાઈડ પાર્કલેન્ડ ફોર્મ્યુલા જે છે એની અંદર 4 ml ફ્લુઇડ જે છે પ્લસ પર કેજી 4 ml. એટલે કે જો ક્લાયન્ટ જે છે એમનું વેટ 50 kg હોય સો 50 kg ની અંદર કેટલા ml આવશે, 1 kg ની અંદર 4 ml થાય તો એ રીતે તમારે કાઉન્ટ કરવાનું અને ટોટલ બોડી સરફેસ એરિયા જે છે બર્ન્સનો એ પ્લસ 15 ml પર મીટર સ્ક્વેર ઓફ ટોટલ બોડી સરફેસ એરિયા જે છે તમારે કાઉન્ટ કરવાનું. મોસ્ટલી જે છે પાર્કલેન્ડ ફોર્મ્યુલા જે છે યુઝ કરવામાં આવે છે કે 4 ml ફ્લુઇડ પર કેજી
પર ટોટલ બોડી સરફેસ એરિયા જે છે એ બન્સ ની અંદર આવશે. ટોટલ બોડી સરફેસ એરિયા જે છે એ આપણે જે રૂલ ઓફ 9 જે છે એની અંદર કાઉન્ટ કરીએ છીએ એ પર્સન્ટેજ જે છે ટોટલ બોડી સરફેસ એરિયાની અંદર આવશે. કેજી જે છે એમનું વેટ હશે ને 4 ml જે છે એ આપણે ફોર્મ્યુલાની અંદર યુઝ કરીશું. સો આ ફોર્મ્યુલા જે છે એનો યુઝ કરી અને આપણે ફ્લુઇડ જે છે એનું રિસબસ્ટિટ્યુશન કરવાનું. મેનેજમેન્ટ રિસબસ્ટિટ્યુશન ઓર ઇમર્જન્ટ ફેઝની અંદર સો રિસબસ્ટિટ્યુશન ઓર ઇમર્જન્ટ ફેઝ હોય એટલે કે ફર્સ્ટલી ક્લાયન્ટ જ્યારે ઇમરજન્સી કેરની અંદર આવે ઓર મે બી એના જે પ્લેસ હશે કે જ્યાં પ્રેઝન્ટ હશે સો ત્યાંથી જે છે સ્ટાર્ટ થયા ફેઝ જે છે પ્રી હોસ્પિટલ કેર જે છે પ્રોવાઈડ કરવાની. begins at the scene of accident and ends with emergency care is obtained. જે બી સીન હશે એક્સિડન્ટનો ત્યાંથી જે છે કેર પ્રોવાઈડ કરવાનું આપણે સ્ટાર્ટ કરીએ અને જેવું ઇમરજન્સી કેર જે છે એ ક્લાયન્ટને મળી ગઈ ત્યાં સુધીનો ફેઝ જે છે ઇમર્જન્ટ ફેઝની અંદર આવશે. રિમૂવ ધ વિક્ટીમ ફ્રોમ ધ સોર્સ ઓફ બર્ન્સ. જે બી બર્ન્સનો સોર્સ જે છે ત્યાંથી તમારે વિક્ટીમ જે છે એમને રિમૂવ કરવાના અને બીજી કોઈ સાઈડ જે છે લઈ જવાના. અસેસ ધ એબીસીઝ એરવે બ્રીથિંગ એન્ડ સર્ક્યુલેશન. એરવે પેટર્ન્સી જે છે ચેક કરી લો, બ્રીથિંગ ચેક કરો એન્ડ સર્ક્યુલેશન ચેક કરો. Assess for associated trauma including inhalation injury. Because of burn inhalation injury present છે કે નહીં તમે ચેક કરો ઓર બીજો કોઈ ટ્રોમા પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો. કન્ઝર્વ બોડી હીટ. બોડી હીટ જે છે એને કન્ઝર્વ કરવાની. એટલા માટે જે બી ક્લાયન્ટ જે છે એમને તમારે કવર કરી દેવાના એટલે કે જે બર્ન્સ જે છે એને કવર કરો વિથ સ્ટરાઇલ ઓર ક્લીન ક્લોથ જે છે એનો યુઝ કરી એને કવર કરવાનો. રિમૂવ કોન્સ્ટ્રિક્ટિંગ જ્વેલરી એન્ડ ક્લોથિંગ. જો જ્વેલરી જે છે એ વેર કરેલી હોય ઓર ક્લોથિંગ જે છે હશે તો કોન્સ્ટ્રિક્ટિવ ક્લોથિંગ હોય તો એને રિમૂવ કરી દેવાના. ઇન્સર્ટ આઈવી એક્સેસ ટ્રાન્સપોર્ટ ટુ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ. એ પ્રી હોસ્પિટલ કેરની અંદર આવશે. જેવું ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં ક્લાયન્ટ જે છે એન્ટર થાય છે સો ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ કેર ઇઝ કન્ટિન્યુએશન ઓફ કેર એડમિનિસ્ટર્ડ એટ scene of injury. Then after if major burn હોય તો evaluate the degree and extent of burn and treat life threatening conditions. Ensure patent airway, administer 100% oxygen as prescribed. Airway check કરી અને ઓક્સિજન પ્રોવાઈડ કરવાનો. Monitor for respiratory distress, assess the need for intubation. Assess oropharynx for blisters and erythema. Assess vocal quality and for signed nasal heads and sing nasal heads and ausculted lung sounds. જે બી ઓરોફેરિંગ્સ જે છે એને ચેક કરો બ્લિસ્ટર્સ માટે ઓર એરિથમા પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો બીકોઝ જો ઇન્હેલેશન બર્ન્સ ઇન્જુરી હશે સો જે ઓરોફેરિંગ્સ અને નેઝોફેરિંગ્સ જે છે એ બંને ઉપર બ્લિસ્ટર્સ તમને પ્રેઝન્ટ જોવા મળશે. મોનિટર આર્ટેરિયલ બ્લડ ગેસીસ એન્ડ કાર્બોક્સી હિમોગ્લોબિન લેવલ. એબીજી એનાલિસિસ જે છે કરો તો જે બી કાર્બન ડાયોક્સાઇડ જે છે એનું લેવલ તમને ખબર પડે એન્ડ કાર્બોક્સી હિમોગ્લોબિન લેવલ જે છે ચેક કરો. For inhalation injury, administer 100% oxygen via tight fitting non-rebreather face mask as prescribed until carboxyhemoglobin level falls below 15%. Initiate peripheral IV access to non-burn skin proximal to any extremity burn or prepare for insertion of central venous line as prescribed. જે બી ઓક્સિજન થેરાપી જે છે સ્ટાર્ટ કરી દેવાની. 100 પર ઓક્સિજન એડમિનિસ્ટર કરો. નોન રિબ્રીથર ટાઇટ ફિટિંગ ફેસ માસ્ક હોય એનાથી. દેન આફ્ટર જે છે એ આઈવી એક્સેસ જે છે તમારે લેવાનું અને આઈવી જે છે ઇન્સર્ટ કરી અને ફ્લુઇડ રિપ્લેસમેન્ટ સ્ટાર્ટ કરી દેવાનું. ઇફ પેરિફેરલ જે છે ડેમેજ થયું હશે એટલે ઇન્જુરી થઈ હોય પેરિફેરલની અંદર તો તમારે સેન્ટ્રલ વેનસ લાઇન જે છે એ એક્સેસ લેવાનું એનું. Assess for hypovolemia and prepare to administer fluid intravenously to maintain fluid balance. Monitor vital signs. Insert Foley's catheter as prescribed and manage fluid resuscitation goal with a goal to maintain urine output at 30 to 50 ml per hour. So જે બી યુરિન આઉટપુટ જે છે એને તમારે મેન્ટેન રાખવા માટે કેથેટર ઇન્સર્ટ કરવામાં આવે. Maintain NPO status. Insert NG tube as prescribed to remove gastric secretion and prevent aspiration. જે બી gastric secretion જે છે એને આપણે ટ્યુબ ઇન્સર્ટ કરી અને રિમૂવ કરીએ છીએ જેનાથી એસ્પિરેશન ના થાય એટલા માટે. Administer tetanus prophylaxis as prescribed. Administer pain medication as prescribed. Administer wound care and prepare the client for an
escharotomy or fasciotomy as prescribed. If જો full thickness burn હશે તો or deep full thickness burn હશે તો એની અંદર એસ્કાર ફોર્મેશન જોવા મળશે. તો ક્લાયન્ટ જે છે એમને પ્રિપેર કરો કે જે બી એસ્કાર ફોર્મેશન થયું છે એને રિમૂવ કરવા માટે. Minor burns. Administer pain medication as prescribed. Instruct the client in use of oral analgesic as prescribed. જે બી પેઇન મેડિકેશન પ્રોવાઈડ કરો છો તો એ એડમિનિસ્ટર કરો ઓર જો ઓરલ એનાલ્જેસિક લેતા હોય તો એના માટે ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરો. Administer tetanus prophylaxis as prescribed. Administer wound care as prescribed, which may include cleansing, debriding, loose tissue, removing any damaging agents, followed by application of topical antimicrobial cream or a sterile dressing. Instruct client in follow-up care, including active range of motion exercise and wound care treatments. So minor burns ની અંદર કઈ રીતે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરી, મેજર બર્ન્સ ની અંદર કઈ રીતે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવાની ઇફ જો ઇમર્જન્ટ ફેઝ હોય તો. રિસક્સિડેટિવ ફેઝ જે છે એનાથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશું. 10 જણ હતા ને કોઈ એક જતું રહ્યું. કોણ લીવ થઈ ગયું? એની ડાઉટ? નો મેમ. આજનું જે છે એની અંદર ટોટલ બોડી સરફેસ એરિયા જે છે એ કઈ રીતે યાદ રાખવાનો એકવાર તમે જે છે રિવાઇઝ કરી દેજો. પ્લસ જે છે સ્ટેજીસ એના કે ટાઈપ્સ ઓર જે છે કે પાર્શિયલ થિકનેસ, ફૂલ થિકનેસ, સુપરફિશિયલ જે છે, ડીપ જે છે, કયા ટાઈપ્સ જે છે એના તમે યાદ રાખજો કેમ કે બંને ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. ઇફ કોઈ ડાઉટ ના હોય તો યુ ગાઈઝ કેન લીવ. થેન્ક યુ. મેડમ આ ફ્લૂર રિસક્સિટેશન ફોર્મ્યુલા વાળું એ પૂછાય? કોઈ વાર જે છે પૂછે છે. આની અંદર જે છે કદાચ એક્સટેન્ડેડ ફોર્મ્યુલા નથી આપ્યો. બી નેટ પર જે છે એકવાર જોવો પડશે. એમને કાઉન્ટિંગ માટે પૂછાય કે ખાલી નોલેજ માટે? કાઉન્ટિંગમાં પૂછાય છે બટ ઓકે. બહુ એટલું એવું નહીં પૂછાતું, રેરલી પૂછાય છે. મોસ્ટલી પર્સન્ટેજ તમે ઇઝીલી કાઉન્ટ કરી શકો છો બટ આના માટે ઓકે. કેલ્ક્યુલેટર જે છે નીડેડ હોય છે. તો કેલ્ક્યુલેશન વાળા ક્વેશ્ચન જે છે એટલા બધા નથી પૂછાતા ઓકે. બટ યાદ રાખી લેવાના કે મે બી કદાચ પૂછાઈ ગયા આપણને તો. So I'm ending this meeting. Thank you everyone. થેન્ક યુ મેમ. Thank you, ma'am.